પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 11મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 17મો અધ્યાય 7થી 10મી કલમ સુધી. તમારામાંથી કોઈનો નોકર ખેડતો કે ઘેઠા ચરાવતો હોય, તે ખેતરેથી પાછો આવે ત્યારે તમે તેને કહેશો ખરો કે ચાલ ઝટપટ ખાવા બેસી જા? બલકે તમે એમ ના કહો કે મારે માટે રસોઈ બનાવ અને હું જમી લઉં ત્યાં સુધી ખડે પગે મારી સેવા કર અને ત્યાર પછી તું ખાજે. નોકર તમારી આજ્ઞા પ્રમાણે કરે છે, એટલા માટે તમે એનો આભાર માનો છો ખરા? એ જ પ્રમાણે તમારે પણ મળેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી કહેવું જોઈએ, અમે તો નકામા નોકરો છીએ, અમે કેવળ અમારું કર્તવ્ય જ બજાવ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, ફરુશી લોકો એમ વિચાર કરતા હતા, જ્યારે આપણે ઈશ્વરની જે આજ્ઞાઓ પાલન કરીએ તો પછી ઈશ્વર આપણા માટે એનો બદલો આપવો પડશે. એટલે પ્રભુ ઈસુએ સમજાવવા માટે નોકર અને યજમાન એ શબ્દ દ્વારા બહુ અદ્ભુત સંદેશ એમને અને આપણને દરેકને પણ સમજાવે છે. હા ક્રિસ્મોલ ભૈયતા બહેનો, આજે જે ધનવાન લોકો છે એ લોકો ઘણા વર્ષો પહેલાં બહુ ગરીબ હતા, પણ જીવનમાં પુષ્કળ મહેનત અને વિશ્વાસ અને એના લીધે તેઓ આજે ધનવાન થયા છે. જે નિરમા પાવડર એ કરશનભાઈ પટેલ પહેલાં તો સાયકલ પર નિરમા બનાવી, ઘરમાં બનાવી દુકાને લઈ જતા હતા. ઘણા બધા એ જમાનામાં સર્ફ બહુ પ્રખ્યાત છે, આ લેવા તૈયાર ના હતા, પણ આજે આપણે જાણીએ છીએ. અને એવી જ રીતે બેથોવન, એમને કાનમાં તકલીફ હતી, પણ છતાં એટલી મહેનત, પરિશ્રમ અને વિશ્વાસ એ સિમ્ફની બનાવ્યા, કાનમાં તકલીફ હોવા છતાં. જ્હોન મિલ્ટન આંધળા, અને એમના જીવનમાં એટલી બધી પરિશ્રમ, પેરાડાઇઝ લોસ્ટ અને 12 ચોપડી એ લખ્યું છે. એવી જ રીતે સ્ટીવન હોકિન્સ લકવા થવાથી વ્હીલચેર પર રહેતા પ્રોફેસર તરીકે, ફિઝિક્સ પ્રોફેસર તરીકે, ફિઝિશિયન તરીકે એવી રીતે ઘણું પ્રાપ્ત કર્યું છે, અચીવ કર્યું છે, સિદ્ધ કર્યું છે. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, આજે આપણે જાણીએ છીએ આ જમાનામાં ઘણા બધા કર્તવ્ય કર્યા વગર બહુ અપેક્ષા રાખે છે. એ પતિ હોય, એ પત્ની હોય, એ બાળક હોય, એ પુરોહિત હોય, એ લીડર હોય, ગમે તે હોય, મહેનત કરવા તૈયાર નથી, પરિશ્રમ કરવા તૈયાર નથી, પણ શોર્ટકટમાં અપનાવવું છે. યોબના ગ્રંથમાં પણ આપણે જોઈએ છીએ 35મો અધ્યાયમાં 7મી કલમમાં, તું ધર્મ આચરે એથી ઈશ્વરને શો લાભ? ઈશ્વર તારે હાથે શું પામવાનો છે? આપણે તો માત્ર નકામા નોકર તરીકે હંમેશા આપણું કામ કરતા રહેવું જોઈએ. અને એવી જ રીતે પૌલ આધ્યાત્મિક ફિલ્ડમાં ફિલિપીના ધર્મસભા 4 અધ્યાયમાં 13મી કલમમાં કહે છે, મારામાં બળ પ્રેરણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું. એટલી બધી મહેનત, એટલી બધું પરિશ્રમ, એટલા મોટા માણસ બન્યા હતા. હા ક્રિસ્મોલ ભાઈતા બહેનો, સાથે સાથે આપણે જાણીએ છીએ સુભાષચંદ્ર બોઝ દેશના સ્વતંત્રતા માટે ઘણા બધાને યુવાનોને પ્રેર્યા સૈનિક થવા માટે. અને એમણે કહ્યું, પગાર એ મરણ છે, એમ કરીને કોઈ અપેક્ષા વગર પણ મહેનત અને મહેનત અને મહેનત.
ઇન્ડિયન ફિલોસોફીમાં કહેવામાં આવે છે નિષ્કામ કર્મા, એટલે બદલાની અપેક્ષા કર્યા વગર આપણે કર્તવ્ય નિભાવતા રહેવાનું છે. અને આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ એ અદ્ભુત પાઠ આપણને શીખવાડે છે કે નોકર એનો કામ કરવા માટે તો કશું અપેક્ષા ના રાખી શકે, પણ નોકર તો પોતાના સેવા, પોતાના કર્તવ્ય તરીકે હંમેશા બજાવતા રહેવાનું છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આપણે પણ આપણા જીવનમાં હંમેશા પ્રભુ ઈસુ આ સંદેશ આપે છે એ પ્રમાણે હંમેશા કર્તવ્ય એ આ દુનિયાનું હોય કે આધ્યાત્મિક બાબત માટે હોય, હંમેશા કર્તવ્ય કરતા રહીએ, વિશ્વાસ રાખીએ, પરિશ્રમ કરીએ, મહેનત કરીએ, એ જ પ્રભુ ઈસુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે બધું તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. આજે સંત માર્ટિનનો પણ તહેવાર ઉજવી છે. હેપી ફીસ્ટ.